નમસ્કાર. આજની આપણી આ ખાસ ચર્ચામાં આપણે વાત કરીશું પદ્મિની એકાદશી વિશે. આ કોઈ સામાન્ય એકાદશી બિલકુલ નથી. આ એક એવી દુર્લભ અને પવિત્ર તિથિ છે જેની પાછળ એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા અને ઊંડું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો આજે આપણે આ પવિત્ર તિથિના પ્રભાવ અને તેના અદ્ભુત મહત્વ વિશે ઊંડાણપૂર્વક જાણીએ. આખી ચર્ચાને આપણે 4 મુખ્ય ભાગમાં વહેંચીશું. સૌથી પહેલા પદ્મિની એકાદશીનો ટૂંકો પરિચય મેળવીશું. ત્યારબાદ તેની ભવ્ય પૌરાણિક કથા સાંભળીશું. પછી આ 3 દિવસીય વ્રતના ચોક્કસ નિયમો વિશે જાણીશું અને અંતે અધિક માસનું ખરેખરું મહત્વ શું છે તે સમજીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, પદ્મિની એકાદશીનો પરિચય. હવે આગામી 27 મે 2026ના રોજ જે એકાદશી આવી રહી છે તે આટલી દુર્લભ શા માટે છે? એનું કારણ એ છે કે આપણા હિન્દુ પંચાંગમાં દર 3 વર્ષે એક વધારાનો મહિનો આવે છે, જેને આપણે અધિક માસ, મણમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ. આખો મહિનો સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે અને બરાબર આ જ અધિક માસમાં જે એકાદશી આવે તેને પદ્મિની એકાદશી કહેવાય. વિચારો, દર 3 વર્ષે માત્ર એક જ વાર આવતી હોવાથી તેનું આધ્યાત્મિક મૂલ્ય કેટલું બધું વધી જતું હશે, ખરું ને? હવે આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ. ઇતિહાસના પન્નાઓ ફેરવીને એક ભવ્ય પૌરાણિક કથામાં ડૂબકી લગાવીએ, જે આપણને સીધા ત્રેતાયુગની મહિષ્મતી નગરી તરફ લઈ જાય છે. વાત એવી છે કે મહિષ્મતી નગરીના રાજા કૃતવીર્ય અને તેમના પત્ની રાણી પદ્મિની અત્યંત ધર્મનિષ્ઠ અને પરાક્રમી હતા. સત્તા, સંપત્તિ બધું જ હતું એમની પાસે. પણ એક મોટું દુઃખ એ હતું કે તેમને કોઈ સંતાન ન હતો. આ શૂન્યતા દૂર કરવા માટે આ રાજવી દંપતીએ ગંધમાદન પર્વત પર જઈને પૂરા 1000 વર્ષ સુધી અત્યંત કઠોર તપસ્યા કરી. 1000 વર્ષ! છતાં તેમને કોઈ ફળ મળ્યું નહીં. અહીં આપણે એમની અત્યંત નિરાશા તો જોઈ શકીએ છીએ, પણ સાથે સાથે સદમાર્ગ પર ચાલવાની એમની અડગ નિષ્ઠા પણ દેખાઈ આવે છે. હવે જ્યારે બધી જ આશાઓ તૂટી ગઈ હોય એવું લાગતું હતું, ત્યારે રાણી પદ્મિની સીધા દેવી અનુસૂયા પાસે ગયા. દેવી અનુસૂયાએ તેમને એક દિવ્ય માર્ગ બતાવતા કહ્યું કે અધિક માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશી ખૂબ જ પુણ્યશાળી હોય છે. જો આ દિવસે પૂરી શ્રદ્ધાથી વ્રત કરવામાં આવે તો ભગવાન વિષ્ણુ ચોક્કસ પ્રસન્ન થશે અને સંતાન સુખ અવશ્ય મળશે. બસ આ જ એ દિવ્ય ઉકેલ હતો જેણે રાણીને આ વિશિષ્ટ અને કઠોર વ્રત કરવા માટે પ્રેરણા આપી. અને આ સરખામણી બહુ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ભગવાન વિષ્ણુના આશીર્વાદની તાકાત કેટલી અકલ્પનીય હોય છે. જરા વિચારો, વ્રત પહેલાં પૂરા 1000 વર્ષની નિષ્ફળ તપસ્યા, અને વ્રત પછી રાણી પદ્મિનીના માત્ર એકદશી વ્રતથી પ્રસન્ન થઈને ભગવાને તેમને એવું વરદાન આપ્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું. તેમને કાર્તવીર્ય અર્જુન એટલે કે સહસ્રાર્જુન જેવો અત્યંત શક્તિશાળી પુત્ર પ્રાપ્ત થયો. આ એ જ અજેય યોદ્ધા હતો જેણે 3 લોક પર વિજય મેળવ્યો હતો અને ખુદ મહાન રાવણને પણ બંદી બનાવી લીધો હતો. છે ને અદ્ભુત વાત? આ રૂંવાડા ઊભા કરી દે તેવી પૌરાણિક કથા પછી ચાલો આપણા ત્રીજા વિભાગ તરફ આગળ વધીએ. 3 દિવસીય વ્રતના નિયમો. રાણી પદ્મિનીની જેમ જ આ વ્રત અત્યંત શિસ્ત અને કડક નિયમો સાથે કરવામાં આવે છે. અહીં આગામી 2026ની સાલ માટેનું સ્પષ્ટ સમયપત્રક આપેલું છે. જુઓ, આ વ્રત માત્ર એક જ દિવસનું નથી હોતું, પણ તેને સંપૂર્ણ કરવા પૂરા 3 દિવસ લાગે છે. શરૂઆત થાય છે 26 મેના રોજ, દશમી તિથિથી, જે મૂળભૂત રીતે તૈયારીનો દિવસ છે. ત્યારબાદ મુખ્ય ઉપવાસ 27 મે એટલે કે એકાદશીના દિવસે આવે છે. અને છેલ્લે 28 મેના રોજ દ્વાદશી તિથિએ પારણા કરીને આ કઠોર વ્રત પૂર્ણ કરવામાં આવે છે. હવે નિયમોની વાત કરીએ તો વ્રતના આગલા દિવસે એટલે કે દશમી તિથિએ શારીરિક અને માનસિક શુદ્ધિની શરૂઆત થઈ જાય છે. આ દિવસે નિયમ છે કે ફક્ત સાત્વિક ભોજન જ લેવું જોઈએ. કાંસાના વાસણમાં જમવાની સખત મનાઈ હોય છે. સાથે જ મસૂરની દાળ, ચણા, મધ કે અમુક શાકભાજીનો સંપૂર્ણ ત્યાગ કરવાનો હોય છે. આ બધા જ નિયમો પાળવાનું મુખ્ય કારણ એ છે કે તે આવતીકાલના કઠોર ઉપવાસ માટે શરીર અને મનને એકદમ પવિત્રતાથી તૈયાર કરે છે. અને હવે આવે છે મુખ્ય દિવસ 27 મે એટલે કે એકાદશી. આ દિવસે સૌપ્રથમ વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું જોઈએ અને શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ ભગવાન વિષ્ણુ સમક્ષ દીવો પ્રગટાવી
પીળા ફૂલ, ચંદન, ચોખા અને તુલસી અર્પણ કરીને પૂરા મનથી વ્રતનો સંકલ્પ લેવાનો હોય છે. આખો દિવસ અન્નનો સંપૂર્ણ ત્યાગ કરવાનો છે, એટલે કે માત્ર નિરાહાર કે ફળાહાર જ રહેવાનું છે. આચરણની શુદ્ધિ પણ એટલી જરૂરી છે. મન અને કર્મથી પવિત્ર રહેવું, બિલકુલ ક્રોધ ન કરવો, અને છેલ્લે રાત્રે ઊંઘવાને બદલે ભજન કીર્તન કરવા અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતાં કરતાં રાત્રિ જાગરણ કરવું. બરાબર, આ જ એક કઠોર સમર્પણ છે જે રાણી પદ્મિનીએ દર્શાવ્યું હતું. ત્યારબાદ આવે છે વ્રતનો અંતિમ અને ખૂબ જ મહત્વનો તબક્કો, દ્વાદશી, એટલે કે 28 મે. આ દિવસે સવારે ફરીથી સ્નાન કરીને વિષ્ણુ પૂજા કરવાની હોય છે. પણ અહીં એક બહુ જ અગત્યનો નિયમ એ છે કે પોતે ભોજન લેતા પહેલાં કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી. આ દાન અને સેવાની ઉચ્ચ ભાવના અદા કર્યા પછી જ છેવટે ભોજન લઈને વ્રતના પારણા કરવાના હોય છે. તો હવે આપણે આ ચર્ચાના અંતિમ અને સૌથી શક્તિશાળી વિભાગ તરફ પહોંચી ગયા છીએ, અધિક માસનું ખરેખરું મહત્વ. અને આ જે આંકડો છે ને, એ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી. અધિક માસે સાક્ષાત ભગવાન પુરુષોત્તમનો મહિનો ગણાય છે. એવું કહેવાય છે કે સામાન્ય મહિનાઓમાં આપણે જે ભક્તિ કરીએ તેના કરતાં આ અધિક માસમાં કરેલી ભક્તિ, પૂજા અને વ્રતનું ફળ પૂરા 1000 ગણું વધારે મળે છે. હા, પૂરા 1000 ગણું. આ 1000 ગણું પુણ્ય એ પૂરી નિષ્ઠાથી કરેલા સમર્પણનું જ અદ્ભુત પરિણામ છે. તો અંતે આપણે સૌએ એક વાત પર ચોક્કસ વિચાર કરવો જોઈએ. જો પદ્મિની એકાદશીનું માત્ર એક જ વ્રત કરવાથી સાંસારિક ઈચ્છાઓ પૂરી થઈ શકતી હોય અને અંતે વૈકુંઠ ધામની એટલે કે સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી હોય, તો નિસ્વાર્થ અને અડગ ભક્તિની શક્તિ ખરેખર કેટલી અપાર હશે. આ આખી કથા આપણને એક અતૂટ શ્રદ્ધાની તાકાતનો અહેસાસ કરાવે છે. આજની આ ખાસ માહિતીસભર ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રસપ્રદ અને જ્ઞાનવર્ધક વાતો સાથે આપણે ફરીથી ચોક્કસ મળીશું.